ઓગળ જિલ્લાની માંગને લઈ દિયોદરમાં ધરણા પ્રદર્શન યથાવત। દિયોદર નગરજનોએ ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો। જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં છેલ્લા એક સપ્તાહથી વિરોધ ચાલી રહ્યો છે અને દિયોદરના નગરજનો ધરણા પ્રદર્શન કરી સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે। જોકે દિયોદર ડોક્ટર એસોસિએશન, દિયોદર બાર એસોસિએશન જેવા અનેક લોકોએ સૂચિત ઓગળ સંકલન સમિતિને પોતાનો ટેકો જાહેર કર્યો છે। ત્યારે આજે દિયોદર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહેલા ધરણા પ્રદર્શનમાં સંકલન સમિતિના સભ્યોએ ઢોલ મંગાવ્યા હતા અને ઢોલ વગાડી સરકાર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જોકે દિયોદર સર્કિટ હાઉસ ખાતે એકાએક ઢોલ ઢબુકતા રાહદારીઓ પણ આશ્ચર્યમાં પડ્યા હતા। જોકે આ બાબતે કોંગ્રેસના નેતા નરસિંહભાઈ રબારીએ જણાવેલ કે આજે સામૂહિક ઢોલના નાદ સાથે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે। દાયકાઓથી અમારી માંગ હતી કે ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે। આજુબાજુના ભીલડી, કાંકરેજ, ભાભરની પણ માંગ હતી કે ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે, પરંતુ સરકાર અમારી માંગણી સાંભળતી નથી। એટલે કે આજે સામૂહિક ઢોલનો નાદ કરવામાં આવ્યો છે, જેથી સરકારના કાને અમારી રજૂઆત પહોંચે અને અમારી વાત સાંભળીને દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરી વડુ મથક બનાવે। આ માંગને લઈને આજે સામૂહિક ઢોલનો નાદ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। આજે ઢોલના નાદ સાથે સરકારને જગાડવા માટે સામૂહિક ઢોલનો નાદ કર્યો છે। ગુજરાત સરકારને અમારી વર્ષો જૂની દાયકાઓથી માંગ હતી કે ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર એનું વડુ મથક રહે। આજુબાજુના તાલુકાઓની પણ માંગ છે કે જે દિયોદરને ઓગળ જિલ્લો આપવામાં આવે તો અમે રાજી છીએ। કોંકરેજના શિયોરી થરાનું આંદોલન ચાલુ છે, ભીલડીની વર્ષો જૂની માંગ છે તાલુકાની। આ લોકોનું પણ સમર્થન છે કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરે તો અમે એમાં સમાવવા માટે તૈયાર છીએ। આ બાજુ ભાભર હોય, અન્ય વિસ્તારોની પણ સંમતિ છે। ત્યારે અમારી સરકાર સમક્ષ માંગ છે, 1લી તારીખે જિલ્લો જાહેર કરવામાં આવ્યો એ દિવસે પણ આપણે રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રવિવારે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ સતત 7 દિવસથી અમારા ધરણા અને રેલીના કાર્યક્રમો ચાલુ છે। આજે સરકારે આજ સુધી અમારી વાત સાંભળી નથી, એટલા માટે સામૂહિક ઢોલનો નાદ કરવામાં આવ્યો છે। સામૂહિક ઢોલના નાદથી સરકારના કાને અવાજ પહોંચે, અમારી વાત સાંભળે અને દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરીને વડુ મથક આપવામાં આવે એ માટેનો આજ સામૂહિક નાદ હતો। પ્રજામાં પણ જનજાગૃતિ આવે, લોકો જોડાય કે આવનારી પેઢી માટે, આવનારા ભવિષ્ય માટે લોકોને ઘર આંગણે કે નજીકના વિસ્તારમાં જિલ્લા મથક મળી રહે એના માટે પણ લોકો જાગૃત થાય, એના માટે સામૂહિક ઢોલનો નાદ હતો। આગામી દિવસોમાં વિવિધ પ્રકારના જે અમારી સંકલન સમિતિ કાર્યક્રમો ઘડે એ પ્રકારના આયોજનો થશે। ભગવાનને રીઝવવા માટે હવન યજ્ઞની જરૂર પડશે તો એ કાર્યક્રમો કરશું। ગામે ગામ અમારી ઓગળ સેનાની રચના કરવી પડે તો પણ એ પણ વિચારણામાં છે કે ગામે ગામ ઓગળ સેનાની રચનાઓ કરી સમિતિઓ બનાવી ગામ લેવલે પણ આ આંદોલન દરેક ગામમાં ચાલુ થાય એ દિશામાં પણ વિચારણા ચાલુ છે। આગામી દિવસોમાં આપ સૌને નવા કાર્યક્રમો જોવામાં આવશે। જ્યાં સુધી સરકાર આ જિલ્લો જાહેર ઓગળ જિલ્લો ન કરે ત્યાં સુધી અમારી લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ છે ને ચાલુ રહેશે।